દેવના આભલામાં આભલું સમાયું રે, આભલામાં આભલું ગયું. વાણું વાતા વાલમજીનું સ્વરૂપ દર્શાણું, મન બુદ્ધિ દેહ નહીં વિદેહી વર્તાણું. ભગવાન કેવો છે? દેહ વગરનો. દેહ હોય એને ખાવા જોઈએ, દેહ હોય ઈ ઊંઘે, અગરબત્તી ધોવાના લીએ, દીવા એને, પણ દેહ જ નથી એને શું સરાવવું? કઈ નહીં. મારા દાદા મરાઈ ગયા, આમાં કોઈ શોખવટ ન કરી, આમાં બધા અંધારામાં જ રાખ્યા. એને શરીર નથી. કેવો છે ભગવાન? રામાયણ કાયમ વાંચે છે. રામાયણમાં લખ્યું છે, બીનું પદ ચાલત સુનત બીનું કાના. પગ વગર નો હાલે છે, કાન વગર નો સાંભળે છે. બીનું પદ ચાલત સુનત બીનું કાના, કર બિન કર્મ કરત વિધિ નાના. હાથ વગર કામ કરે છે. તન બિન પરસ નયન બિન દેખ. શરીર વગર નો અડે છે ને આંખ વગર નો જુએ છે, તો આખી ઓરામી છે. બિન બાની બકતા બળ યોગી. વાણી વગર ની વાત કરે છે. બિન જીભિયા સકલ રસ ભોગી. જીભ વગરના બધા સ્વાદ લઈએ. મરાઈ ગયા આમાં, ઊંધી મજૂરી કરી મરાઈ ગયા. મફતમાં પતે છે એવું કોઈ કરતું નથી, બોલો. અને ખોટા ખર્ચા કરે છે. કરે છે કે નથી કરતા? આ બરાબર યાદ રાખજો. વિધેય ભગવાન વિધેય છે, એને શરીર નથી. શરીર હોય એને બધું આપણે ચડાવી, શરીર ન હોય એને શું કરવાનું? શું કઈ ખાઈ પીએ? ભગવાન બધીના કામ કરે છે, એટલે કેવી રીતે કરે? જોયા કામ કરતા? સૌના કામ ભગવાન કરે. આ બધા નથી કે મારો નાક બધી સારું કરે, પણ જોઈએ આપણે કેમ ખબર પડી? કરે ઈ કરે છે કે આપણે હલવી છે? કોણ કરે છે? આ બધું આમ જો લોલ આયલું છે, બધું નીંદવાનું છે બધું. એટલે આમ જો મહાપુરુષ કે જાગી જાઓ, હવે જાગો લોકો, મત સુઓ, મત કરો નીંદ से प्यार, जैसो सपनो रैन को ऐसो है संसार. जागो जगाऊ जुगत छो छोड़ो निंद विकार, पहचान कराऊ पीयूषो सफળ કરો અવતાર. મન બુદ્ધિ દેહ નહીં વિદેહી વર્તા. હવે ઈ પાછું એક જગ્યાએ નથી, બધે છે. વિદેહી પદ સર્વ વ્યાપક, સંત વિરલે ભાડ્યું રે. વિદેહી પદ સર્વ વ્યાપક, સંત વિરલે ભાડ્યું રે. અરે નામ રૂપ ગુણથી ન્યારું, નેહ કરમ કેવાણું રે. નામ રૂપ ન્યારું, નેહ કરમ કેવાણું રે. નામ રૂપ ગુણથી બહાર થઈ ગયું. હવે ઈ આ ફડાકા બોલે, આત્માનું કોઈ નામ નથી. સમજો, એ તો અનામી વસ્તુ છે, પણ જોવી પડે ને. પેલા તો જુઓ નહીં ત્યાં લગી પતે નહીં. હવે એના માટે ગુરુ કેવા મળવા જોઈએ? ગુરુ મોહન રામપુરા મળ્યા, આપ્યું નામનું નાણું રે. 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 અરે જીવત બાએ જાગી જોયું, મહાપદ ને માણું રે. જીવત ભાઈએ જાગી જોયું, મહાપદ ને માણું રે. ગુરુ આપ જો આયા મહાપદ માં સમજો છો ને? સમજાયું ઈ? હા. જેને જેને મહાપદ જાણ્યું ને એનું બધું બંધ થઈ ગયું. કેમ બંધ થઈ ગયું? કેમ કે ઈ જ નીકળો. ઈ જેને ગોતતો તો ઈ નીકળો. ભગવાન ને જે માણસ ગોતતો પોતે જ ભગવાન નીકળ્યો ભાઈ. એટલે રવિ સાહેબે કીધું કે કંઠે હીરો હતો ને હું બધે ગોતતો હતો ભાઈ. બગલ મેં લડકા અને નગર ઢંઢેરા. કાંઈક માં છોકરું કર્યું છે, છોકરાને ગોતે કે મારું છોકરું ક્યાં ગયું? અરે આ કાંઈક મારી શું થાય?
मृग नाभि सुगंधी सुगत वो घास गंदी दुनिया सभी है अंधी समझे नहीं इशारा अरे कस्तूरी रूपी आत्मा તમારી અંદર જ રહ્યો છે પણ બીજે ફાફા માર્યા કરે છે દોડ્યા કરે છે ઓલો હરણ આવે ને મરગલો આવે ને એના એક કસ્તુરી આવે એટલે એને સુગંધ આવે એટલે એને એમ કે આમ ક્યાંકથી આવે છે એટલે દોડ્યા કરે છે એમ આપણે સુગંધ દ્વારકા ઠેઠ આવે કે અહીંયા ભગવાન છે મથુરાની અને અહીંયા પીડો છે ને અહીંયા પીડતા કરે છે હવે ક્યાંથી પાડવાનો એ નાભી કમળમાં વસે કસ્તુરી ઓલો મૃગલો દોડા દોડ કરે રે જી એ દોડી દોડીને ભાઈ થાકી જવાનો એમાં એનું કાંઈ નહીં વરે ગુરુના જેને ગુણ જગાયા એના કારણ એમ સરે રે લ્યો વસ્તુ તોડકી તોડે તમારી અંદર પડેલી વસ્તુ છે બહાર કાંઈ છે બહાર તમે જેટલા ભટકશી હોય એટલું બધું જંતારું છે જે અહીંયા આવી જાય ધરતી છેડો ઘર પોતાના ઘરે આવી જાય એટલે બધો છેડો આવી જાય અને આખું વિશ્વ તમારી અંદર પડેલું છે લ્યો દેવી દેવતા પીર પેગમ્બરો હલિયા પવિયા રાશિ ગ્રહો નક્ષત્રો ભણોથી ચોકડિયા ફગડિયા ડેન ડાકરા આ ભૂત પ્રેત બધું તમારી અંદર પીડ્યું છે હવે તમે બાયને બી આવશો ગોળું ભૂત આવ્યું અરે આ 5 ભૂત નથી ઓલું એક ભૂતળું આનું શું કરવાનું આ શરીર 5 ભૂતળા નથી પવન ભૂત પાણી ભૂત 5 ભૂતનો દેહ નથી પવન ભૂત પાણી ભૂત પૃથ્વી ભૂત પુરાણ ભૂત છે ને પાવક અગ્નિ ભૂત આ 5 તત્વનું આ છે આને કોઈ ભૂત કે આતર કે ભૂત દેખાય કે પેલા કેમ બધા કે અહીંયા આમ થાય છે અહીંયા ભૂત થાય છે અત્યારે બધા પીપોડા વાગતા ભાગી ગયા ક્યાં ખબર જ નથી કેમ કે માણા હોશિયાર બની ગયા નિડર બની ગયા ઓલો બધો ભય ગાલી દીધો તો એટલે આપણે બધા ડરતા હતા હવે ભય નીકળી ગયો માણસ એટલા સજાગ બિના કે નહીં એમ જો કોઈ ભૂત નથી કોઈ રાશિ ગ્રહો નક્ષત્રો પણ નથી ચોકડિયા ફોગડિયા આવું કાંઈ નથી બધા વેમ ખાલી દીધેલા છે શુભ ચોકડિયામાં લગ્ન કરે એ મરતા નથી એને દુઃખ પડતા નથી પછી તો શુભ ચોકડિયાની શું જરૂર છે કઈ હે રામના સીતાના લગ્ન થયા ચોકડિયા નથી જોયા તો એને કા હારા વાત નો આવી આખી જિંદગી જંગલમાં જ રહી ગયા અને પાછી સીતાને ઘેરે લઈ તો પાછી છોડી દીધી ઓલા 2 જીવ હુતે બાઈ 2 જીવ હોતી ગર્ભાવસ્થામાં હતી તો એ બાઈને જંગલમાં મૂકી દીધી તો આ ચોકડિયા કાંઈ આદ્યાનો પીડ્યા હે આમાં શું સમજવું આપણે એટલે ચોકડિયા ખોટા ભૂત પ્રેત એવું નથી રાશિ ગ્રહો નથી આવું કાંઈ છે નહીં એ કોઈ માનવું નહીં તમારા ઉપર કોઈ અધિકારી નથી તમને સજા કરી શકે તમારા હાથે તમને સજા કરી રહ્યા છો હલકા કામ કરો છો એટલે તમે એનું ભોગવવું પડે છે જેવું વાવો એવું તમે લણો જેવી કરણી એવી પાર ઉતરણી સારા કામ કરો તો સારું ફળ મળે તો એમાં બીજું ક્યાંથી આપવાનો છે હે ભનોતી નડે છે તો ભનોતી નડે છે બાઈ છે કોઈ ભનોતી એવી તો કેવી રીતે નડે છે આપણે ભારતને પૂછ્યું ત્યારે કે આ ભાઈ પનોતી છે કોણ કેની છોકરી છે અમથી કેમ નડે ભાઈજા ભૂલ્યા નથી કેમ નડે પાછી કે હોના ના પાયે ચડી જાય ભામણી એવું પાછું હોના ના પાયે ચડી જાય એ બહુ નડે એટલે એને ગમે એ પાયે ચડી જવું છે નડવું છે આપણે ને એ કોઈ તોડી નાખે મારી બહેન પનોતી નહીં આપણે પૂછવું આવે છે કે હું હોના પાયે ચડું છું હે કાંઈ માનો માં બધું ગપ્પા છે કાંઈ ડરતું નથી આ બધા વેમ ઘાલી દીધા છે નડે છે શું 2 વસ્તુ નડે છે એક અગણિત નડે છે ગણિત નથી કમાવશો કેટલા ને વાપરશો કેટલા એનું ગણિત નથી કમાવ ઓછા અને વાપરો વધારે તો નડવા જ નથી પછી બીજું શું નડે છે અજડાય નડે છે શું કરવાનું વિવેક રાખે તો આમાં 1 લાખ ઇંચ વાપરી છે આને કઈ પૈયા લાગે છે કોઈ નહીં
આમાં 1 લાખ ઉપર ઈટું વાપરી હોય હા. પણ બંગલાની બાજુમાંથી કોઈ નીકળે જય બંગલા બાપુ ભલું કરજો એવું કોઈ કહે નહીં. નથી કહેતા. પણ આમાંથી 3 ઈંટ લઈને 2 આમ રાખે અને એક આડી મુગટ ગોખલો બનાવીને ઢીલા 2-3 મારી દઈએ તો પૈસા લાગે. તો ઈંટ તો ઈની જ છે. પણ એ વિવેકી નો કહેવાય. લાખો ઈંટોનો કોઈ બંગલો બનાવે, કોઈ પગે ના લાગે, કોઈ પગે ન લાગે. એ 3 ઈંટનો કોઈ ગોખલો બનાવે તો પાય પડે ને પગે લાગે. ભાઈ રે તમે વિવેક કરો તો કામ લાગે. શું કરો તો કામ લાગે? અને બ્રહ્મને સીની લ્યો અને બ્રહ્મચીનો તો ભ્રાંતિ ભાંગે. ભાઈ રે તમે વિવેક કરો તો કામ લાગે. મહેંદીના પાન તમે હાથમાં લઈ ફરો, કોઈ દી રંગ ના લાગે. મહેંદીના પાન તમે હાથમાં લઈ કરો તો રંગ લાગે? તો રંગે છે એમાં, પણ વાટી ઘોટીનું વિવેક કરો તો તરત એનો રંગ લાગે. કલ્યું ભાઈ.